એકવાર સવારના પહોરમાં હું આ સત્ય ઘટના કહું મારા જીવનની. હું સવારના પહોરમાં ત્યાંથી એકવાર નીકળેલો, પ્રોગ્રામમાં ગયેલો, થોડુંક મોડું થયેલું એટલે દી ઉગી ગયેલો. અને એ નનામી વેચનારો માણસ સ્વામીજી અગરબત્તી કરતો હતો ભગવાનમાં. એની હાટડી ખોલી, એની દુકાન ખોલીને ભગવાનને આમ 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 અગરબત્તી કરતો હતો. એ શું માગતો હશે મને કહો તમે? સવારના પોરમાં એક નનામી વેચનારો માણસ, એક ઠાઠડી વેચનારો માણસ એના ઈષ્ટને અગરબત્તી કરતો હોય, શું માગે? તમારી ઘોડે મને હસવું આવ્યું હતું ત્યારે, પણ હસવાની સાથો સાથ આંખમાં આહુડા આવી ગયા. સ્વામીજી, વાહ મારા નાથ, એક ઠાઠડી વેચનારો માણાએ જો હવારમાં તને યાદ કરતો હોય, મારા બાપ તું બેને મારીને એની રોજી દેતો તો અમારે તો ક્યાં કોઈને મારવા છે, તું અમને રોજી શું કામ ના આપે? મારે તારું ભજન કરવું. એક નનામી વેચનારા માણસને જો પરમાત્મા એની રોજી દઈ દેતો હોય તો આવા આવા ઉત્સવો કરો છો એ દાતાઓ, રમેશભાઈ ના દીકરા. પાજો કછડો આપે પરમાત્મા, ખૂબ આપે. શ્રદ્ધા નો જ હોય વિષયને પુરાવાની કશી જરૂર નથી. અને કુરાનમાં ક્યાંય પેગમ્બર નિશાઈ સ્વીકારવું જ પડે. અમુક વસ્તુ સદગુરુ કઈ નહીં સ્વીકારી જ લેવાય. આડું અવળું નું થવાય જ નહીં. આયરની ભાષા કહેવાય. દાખલા તરીકે આપણે જગતનો આપણે જેટલો માનું વચન જેટલું સત્ય લાગ્યું છે એ મા પછીનું કોઈ સ્થાન લે તો એ સદગુરુ. આપણો પરિચય, આપણને જે પરિચય કરાવ્યો આપણી માએ જ કરાવ્યો ને, આપણે બોલતા શીખ્યા. પણ ચાલુ જગત છે ને ભાઈ, બહુ ગજબ છે. આપણે હાલતા નહોતું આવડતું ને, તેથી મારા વાલીને આંગળીઓ પકડી પકડીને કાઢતા હતા. હાલો ડીગી 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 ડીગી. હવે હાલતા આવડી ગયું તો ટાટિયા પકડી નાખવાની કોશિશ કરે. ગજબ છે આ દુનિયા. અને સ્વામીજી અમુક તો વેફરના પડીકા જેવા છે, અંદર માલ કાંઈ નહીં, હવા બહુ. વેફરનું પડીકું ફોડીએ તો ઠપથી નીકળે, નથી થોડા કોઈતર્યા નીકળે. કે તમે મને નૂટન વાળું તો હાવ મગજ મારતો. આ ટ્રેન છે, ટ્રેન, આ ટ્રેન હોય અને તમારે તો આ બધું બહુ સારી ટ્રેન. यूपी में बहुत अच्छी ट्रेन चलती है, बिहार में तो लल्लू की चलती है, उसको भी अच्छी ट्रेन चलती है, कोई बात नहीं. पर ट्रेन ना ड्राइवर ने बापू स्टीयरिंग न हो, ट्रेन ની અંદર સ્ટીયરિંગ ન હોય. એક ટ્રેન નો ડ્રાઈવર, એનો પાયલોટ, જે કાંઈ કહેવાતો એનો કપ્તાન, એ ધારે ને તો ટ્રેક ન બદલી શકે. એનું કેવલ ને કેવલ કાર્ય એટલું કે લાલ લાઈટ ભાળે એટલે ઉભો રહી જાય. એને સ્ટેશન ની ખબર ન હોય. કેવલ ને કેવલ સિગ્નલ સાંભળી લેજો ભાઈ, કેવલ ને કેવલ ઓનલી સિગ્નલ. લાલ લાઈટ ભાળે એટલે ઊભી રાખી દેવાની, લીલી લાઈટ ભાળે એટલે હાંકવાની. અને એના પાટા બદલનારો દૂર મેળા ઉપર બેઠો બેઠો એ ટ્રેનના નંબર જોઈને કહેતો હોય કે આ તો આ પાટાની છે, એટલે એના પાટા એ ઓલો દૂર મેળા ઉપર બેઠો હોય ને એના પાટા ફેરવી લે. એમ આપણો અહીંયા છે ને દૂર બેઠા બેઠો આપણો સદગુરુ આ મેળા ઉપર જ બેઠો છે. એ આ ટ્રેનો જોયા જ કરે છે, કઈ ટ્રેનને મારે ક્યાં પાટે હકારવી. સાહેબ એના હાથમાં છોડી ગયું ને, નહીં જવા દે બીજું. એટલે જીવનમાં મજા આવે. અને એટલે માણસ અભિમાનને મૂકી અને સરળતાથી જે જીવતો હોય એને કોઈથી વાંધો જ ન આવે. અને બીજી વાત કે ભગવાન પાસે કોઈથી કઈ માગવું નહીં, સદગુરુ પાસે કઈ માગવું નહીં, લાયક થઈ જાવ મળી જાય. જેવી લાયકાત તમે આ 200 ને કેટલા વોલ્ટ હોય ભાઈ પાવર? 240 ને 50 થી ઉપર નહીં, ઉડવા મળે. એની લિમિટ હોય ને, વાયરની લિમિટ હોય.
પણ માની લ્યો કે એ 250 વોલ્ટ પૂરો ચાય છે, એની અંદર તમે 0 નો લેમ્પ લગાડો તો ડીમ્યુ થાય. 1000 વોલ્ટ ની લગાડી ગયો તો એ છે 250 નો પાવર, પણ છતાં પ્રકાશ ફોક્સ પાડશે. એમાં સદગુરુ તો એક હરખી જ આયેલી પાવર ની હેડ્યું નાખે છે, પછી આપણે હાવ ડીમિયા થી બેઠા રહીએ. ભાઈ એવું કરે અમુક તો હાવ ડીમિયા જ છે. એવું થોડું હોતું હોય છે, એ તો કે આપણને ખાલી તો રેકડી આવી. એટલે માણસ આમ બુદ્ધિ વાળો થવા મળે ને, એટલે બુદ્ધિ થી પછી કોઈ દિવસ કોઈ વસ્તુ ન થઈ શકે. ત્યાં કેવળ ને કેવળ શરણાગતિ. એટલે હું હમણાં એમ કહું, બુદ્ધિની આમાં મારામારી કરવી જ નહીં, કેવળ દિલની, હૃદય. તમે તમારા દિલ ઉપર છોડી દેશો ને તો દિલ કોઈ દિવસ ખરાબ નિર્ણય નહીં કરે, કારણ કે દિલ એક જ છે, હૃદય એક જ છે, મગજ બે છે. ઈ ના બે મગજ બાજ્યા કરે, આમ કરાય ન કરે, એની કરતા એને બેને જ કરી નાખવા. આપણે જે કથાઓ છે જેના માથા પડ્યા ધળ લડ્યા, એ તલવારીઓથી કદાચ માથા કપાણા હશે, ધળ લડ્યા હશે, એ છોડો, એ બહુ મને ખબર નથી. પણ જેને આલી માથાનો ઉપલા ભાગનો ઉપયોગ જ ન કર્યો, ધળ એટલે એકલો દિલનો જ કામ કર્યું હોય ને, એ સાહેબ ગમે એવું લડાઈ કરી શકે, એના માટે બીજું કઈ ન હોય શકે. એના મુદ્દા છે. મિત્ર, હમણાં પતિ પત્ની બે આ નવરાત્રી ગઈ, ગરબે આરે રમેલા, लगन तो थे घणुं. आम बीजू कहूं तमने, आ बाळको जाजा बैठा था, कि बच्चे लोग के साथ जब तुम बैठो तो दूसरी बात मत करना, अच्छी बात करना, वरना वो पकड़ लेगा. हाँ, हिंदी बोल रहा हूं. एक पति पत्नी बैठे थे तो उसने बोला कि अच्छा थिएटर बनाए, चलने फिल्म देखने जाए. तो उस पत्नी ने बोला कि बच्चे लोग, छोकरा बड़ा हो गए, क्या फिल्म देखने जाए, बैठो ना घरे. अरे नहीं नहीं, अच्छी फिल्म लगे, चल. तो बच्चे को क्या बोलेंगे, मैं समझा दूंगा. तो बच्चे को बोला उसका बाप ने, बेटा 4 घंटा हम बाहर जा रहे हैं, संबंधी के वहां सत्यनारायण भगवान की पूजा है, हम प्रसाद लेकर वापस आ जाएंगे, 4 घंटा लगेगा, चिंता मत करना बेटा, घर पे शांति से बैठिए. कोई बात नहीं पापा, जाओ. वो 4 घंटे का बोलकर पति पत्नी चले गए. बाद में जो बच्चे बैठे थे वो भी बड़े ही थे, तो उसने बोला कि पापा और मम्मी गए सत्यनारायण भगवान की पूजा में, 4 घंटा नहीं आएंगे, तो चलने 3 घंटा हम फिल्म देखने जाए. इंटर में सब भेगे हो गए, भेगे. इंटर में मम्मी पापा और बच्चे मिल गए. तो बोला वो उसका पापा, बच्चे तुम यहाँ क्या कर रहे हो? तो बोले कि हम सत्यनारायण का प्रसाद लेने आए पापा. बच्चे बच्चे. एक भाई के घर पे मैं गया, उसको प्रोग्राम में आना था मेरे साथ, मेरा मित्र. तो उसके घर पे मैंने चाय पिया, बैठे थोड़ी देर, तो बोले मैं मुझे भी आना है, तो चलो मैं थोड़ा फ्रेश हो जाऊं. नहाने धोने बाथरूम में गया और उसका बच्चा मेरे सामने बैठा था, ऐसे मेरे सामने देख रहा था. मैं उसको अच्छा लगू न लगू पता नहीं, पर ऐसे घूर घूर कर देख रहा था. तो मैंने बोला कि इधर बेटा, इधर. मेरे सामने बोला, क्या आया तेरे पास? माया आया रे तू. अरे बेटा क्या बात है? अरे मेरे पापा सब बात करते हैं, तुझे कुछ नहीं आता, पढ़ाई नहीं है, स्कूल में भी नहीं गया तू. मैं तो पढ़ रहा हूं. अरे किसने बोला मैं स्कूल पे नहीं गया बेटा? मैं स्कूल चला रहा हूं. खाक स्कूल चला रहा है. मेरे पापा ने सब कुछ बता दिया कि उसको अंक भी नहीं आता 1 से 50 तक. अरे मैंने बोला आता है मुझे. तो बाद में आया बुक लेकर, पेन दिया, बुक दिया, लिख लिख लिख. तो मैंने 1 से 50 तक अंक लिख दिया. तो खड़े खड़े बोले, मेरा लेशन हो गया, मेरा लेशन हो गया. वड़ना दीकरा मेहमान पे लेशन करावी ले, फरजामा हूं हो कोई मन क्यों तमे ल्यो.
એટલે આજ આનંદ મને એ છે સાહેબ. રોજ તમે તમારા સદગુરુની નજીક રહો ને એટલે શરીરને ટેવ પડી જાય. આ મૂળ ટેવ પાડવાના ધંધા છે. ટેવ કઈ છેલ્લે પાછું યાદ આવી જવું જોઈએ. નહીતર પોપટ નહીં પઢાવી તો એકાય બધું બોલે સીતારામ મહેમાન મહેમાન આવ્યા મહેમાન, પણ મીંદડી પકડે ત્યારે ત્યાં જ થઈ જાય, કારણ કે અંદર ત્યાં પડ્યું. એ ટેણે બારું કાઢીને સદગુરુ ભરવો છે. પણ એ ક્યારે નીકળે અંદરનો ખાલીપો થાય. એટલે મેં જે હું મૂળ વાત કરતો થી વાત ઉપર આવું કે હું હમણાંથી ઈ જ કહું કે તમે સદગુરુ પાસે કાંઈ તમારા ઈષ્ટ પાસે તમે માગો નહીં કાંઈ દેશે. અમુકને તો માગતા જ નથી આવડતું ક્યાં હું માગવું. હમણાં તો એક જણો ગણપતિ દાદાના મંદિરે જઈને બોલ્યો, હે ગણપતિ દાદા રીધી સીધી આપજો, ડોહી બે એની ઘરવાળી છે, ઓલો વાહડાવી નાખશે, નો મગા યાર. નહીં મગાય નહીં, ન મગાય. અયોધ્યાની ભૂમિમાં બેઠા છે સાહેબ, એટલે મને રામાયણનો સ્વામીજી પ્રસંગ યાદ આવે. રામાયણમાં નથી લખ્યો પણ મારો મને કે માં જાનકીએ ભગવાન રામ પાસે સોનાનો મૃગ માગ્યો. ઈ રામાયણમાં પ્રસંગ છે બરાબર. પણ હવે જે હું કહું જેવો માગ્યો ને પછી જે રામની જે પરિસ્થિતિ થાય એ નથી. ત્યારે ભગવાન રામ નામ થઈ ગયું કે ઇન્દ્ર જેની આશા કરે એવી મારી અવધ, એને હોપારીની ઘોડે ઠોકર મારી અને વલ્કન પહેરીને વનમાં નીકળી ગયો. હજી આને હોનામાં હાડોટું દેવીશ, હજી આ સોનું માગે. એક તો એને વનવાસ નથી, મારે અરે અમથે અમથા ભેગા ભેળ્યા હતા, પર્ણકુટી બાંધીને બેઠા છે, હજી એને હોનું દેખાય, હોનું જોવે જાને. એની ક્ષણે આખી લંકા હોના આખી નગરી મોકલી દીધા. હોનું જોઈને જાવ જોઈ આવો જાવ. એ ઘટના ઘટી ચૂકી છે. ભગવાન જેવા એના મૃગને એ લેવા માટે ગયા અને જે એને જે મારીશને મારીને આવે એ પહેલા રાવણ માં જાનકીનું અપહરણ કરીને લંકામાં વયો ગયો. લંકા આખી હોનાની હતી. અને પછી રામાયણ સાક્ષી છે, લંકામાં જ્યાં સુધી માં જાનકી રહ્યા ત્યાં સુધી ઊંચું જોઈને ઊંચી નજર ઉપાડી જ નથી. એના પગ સામે, એના ચરણ સામે નજર રાખી. કારણ કે જ્યાં નજર કરે તો ત્યાં તો ભીતું હોનાની, દિવાલો હોનાની, રોડ હોનાના. નો આરસીસી, ઓનલી ગોલ્ડ, ઓનલી ગોલ્ડ. નો હરિયાણ, નો સિમેન્ટ, નો લોખંડા, એકલું સોનું. અને જેવું સોનું ભાળે એમાં જાનકી ની આંખી ભરાઈ જાય. હાય હાય, આ હોનાએ મને મારા રામથી વિયોગ કર્યો. અને પછી જેટલું લંકામાં માં ભગવતી રહ્યા ત્યાં સુધી એમની નજર એના પગના એના ચરણમાં જ રહી. દુનિયાને ઈ કહેવા માંગે, આ જગદંબાઓને ઈ કહેવા માંગે કે તમારા આ ચરણનું ધ્યાન રાખશો ને તો રામચરણ મળશે. આ તે દીનું પગ હામો આપણી માવું ધ્યાન રાખે. એટલે આપણે કહેવત છે ને બેનોની બુદ્ધિ પાંજે હોય, હું કહું હોય. આપણે હું તમારે ભેગો છું ભાઈ, આપણામાં બુદ્ધિ નામનો ટકો જ નથી. એક ટકાવાય બુદ્ધિ આપણામાં હોય. મારો રામ રામ કરો. આપણે બુદ્ધિ વાળા સહી જ નહીં. આપણે હું તમારે ભેગો છું. એ ક્યાં કરો છો? બેનો ભેગા થાય એટલે વાત કરે પાછા. બેનો ભેગા થાય એટલે આમ બેસી જાય આમ. અને પછી તો એક વાત કર્યા વગર ન રહે. કઈ વાત છે કહો? એટલે તો કહે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. હા, અને વાતે હાસી ને આપણા બુદ્ધિ હોય તો આ ઘોડે ચડીને જાય ત્યાં ધોકો ખાવ. ખરેખર આપણે હું ઈ જ છું નથી. આપણે બુદ્ધિના માણસ જ નથી. બહેનોમાં પગની પાનીએ પણ બુદ્ધિ હોય એવું કીધું છે. શું કામ? મારા દેશની જગદંબાને પગની પાનીએ બુદ્ધિ હોય. શું કામ? કારણ કે પગલું ઉપાડતા પહેલા વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે મારે ડગલું ન ભરાય. આ દેશની જગદંબા વિચાર કરી લેતી. અને આપણે ખબ ખબ કરતા ક્યાં જઈએ નક્કી જ નહીં. ઘણા તો અમુક ગામમાં દિયાજમાં ઢોલકા કેળા જેવા થઈ ગયા. ભીતે ફટકે લે આ દિવાલ કોણે કરી નાખી? તારા બાપા એ હતી ડોહી, તું ડબલું નાખી ગયો. હાવ